જય હિન્દ મિત્રો, હું ગાંધી અવિનાશ યોદ્ધા એકેડેમી. તો આજે યોદ્ધા એકેડેમીમાં એક નવો વિડીયો જે મિત્રો અગ્નિવીરની સ્પેશિયલ તૈયારી કરે છે તેમાં એક પ્રશ્ન આરામથી હોય છે. તો દરેક મિત્રો જે અગ્નિવીરની તૈયારી કરે છે એમના માટે સ્પેશિયલ વિડીયો છે. અને જે મિત્રો અલગ જે ગુજરાતની તૈયારી કરે છે ગમે તેની તેમાં પણ એક પ્રશ્ન આવતો હોય છે. તો આપણે જોઈશું ભારતના લોકનૃત્યો. એમાં ભારતના લોકનૃત્યોમાં ભારતના શાસ્ત્રીય નૃત્યો કેટલા છે? તો તમને અહીંયાથી પ્રશ્ન આવી શકે છે ભારતના શાસ્ત્રીય નૃત્ય કેટલા છે? તો 8 છે. અને 8 કયા કયા છે? તમને એવો પણ પ્રશ્ન આવે કે ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં કોનો સમાવેશ થતો નથી? તો ભારતીય શાસ્ત્રીય નૃત્ય કેટલા છે? 8. કયા કયા છે અને કયા રાજ્યના છે? તો એ આજે જોઈ લઈશું આપણે. ભરતનાટ્યમ. ભરતનાટ્યમ કયા રાજ્યનું નૃત્ય છે? તો યાદ રાખવાનું તો પરથી આવે તમિલનાડુ રહેલું. તમિલનાડુ રાજ્યનું નૃત્ય છે. કુચીપુડી. કુચીપુડી કયા રાજ્યનું નૃત્ય છે? તો યાદ રાખવાનું આંધ્રપ્રદેશ, જે મહિલાઓ દ્વારા કરવામાં આવે. કુચીપુડી કયા રાજ્યનું નૃત્ય છે? આંધ્રપ્રદેશ. એ રીતના મોહિનીઅટ્ટમ. તો મોહિનીઅટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે? મોસ્ટ આઈએમપી કેરળ. અગ્નિવીરમાં આ પ્રશ્ન હતો પહેલા એટલા માટે કહું છું, યાદ રાખજો. ઓડિસી. ઓડિસી કયા રાજ્યનું નૃત્ય છે? તો ઓડિશા રાજ્યનું નૃત્ય છે. અને એને પહેલા કયા નામથી ઓળખવામાં આવતું? તો ઓધ નૃત્ય તરીકે ઓળખવામાં આવતું. ઓડિસીનું બીજું કયું નામ છે? ઓધ, જે મૂળ નામ છે એનું ઓધ નૃત્ય. મણિપુર. મણિપુર કયા રાજ્યનું નૃત્ય છે? તો મણિપુર. મણિપુરી નૃત્ય મણિપુર. કથકલી. કથકલી કયા રાજ્યનું નૃત્ય છે? તો યાદ રાખવાનું કેરળ રાજ્યનું નૃત્ય છે કથકલી. કથક. કથક કયા રાજ્યનું નૃત્ય છે? ઉત્તર પ્રદેશ. આ ખાસ યાદ રાખજો. કથકલી અને કથકમાં કેટલાય લોકો કન્ફ્યુઝ થતા હોય છે. ક્ષત્રિયા. ક્ષત્રિયા એ જે હમણાં 15 નવેમ્બર 2002 માં 8મા શાસ્ત્રીય નૃત્ય તરીકે એને દરજ્જો મળ્યો છે ક્ષત્રિયા. તો યાદ રાખજો, પૂર્વ ભારતના આસામના લોકો દ્વારા રચાતું ક્ષત્રિયા નૃત્ય છે. તો આ જે નૃત્ય હતા એ તમારા ભારતીય શાસ્ત્રીય નૃત્ય હતા, ટોટલ 8. પછી આપણે જોઈએ ભારતના લોકનૃત્યો. ભારતના લોકનૃત્ય નૃત્ય અને કયું રાજ્ય એની સાથે સંકળાયેલું છે? આમ તો બહુ બધા છે પણ આપણે જોવાનું છે. રૌફ. રૌફ કયા રાજ્યનું છે? તો યાદ રાખજો જમ્મુ કાશ્મીર. ક્યાંનું છે? જમ્મુ કાશ્મીર. સંથાલ. સંથાલ નૃત્ય કયા રાજ્યનું છે? તો યાદ રાખજો ઝારખંડ. તેના આદિવાસી સમૂહ દ્વારા કરવામાં આવે છે. ટિપ્પણી નૃત્ય બહુ બધી પરીક્ષામાં આવી ગયેલું ગુજરાતની. ગુજરાતનું નૃત્ય છે અને આ સૌરાષ્ટ્રના ચોરવાડની બહેનો દ્વારા કરવામાં આવે છે. ગરબા. મોસ્ટ આપણે બધાને આવડતું છે. ક્યાંનું છે? ગુજરાતનું. કાલબેલિયા નૃત્ય કયા રાજ્યનું છે? તો યાદ રાખજો રાજસ્થાન. ઘુમ્મર આવે છે ભાઈ. કાલબેલિયા ક્યાંનું છે? રાજસ્થાનનું. લામા. લામા કયા રાજ્યનું નૃત્ય છે? તો સિક્કિમ. બિહુ. મોસ્ટ આઈએમપી. બિહુ કયા રાજ્યનું નૃત્ય છે? તો યાદ રાખજો અસમ. થાંગટા. થાંગટા કયા રાજ્યનું નૃત્ય છે? તો મણિપુર, જે યુદ્ધ કળા સાથે સંબંધિત છે. કયું? થાંગટા. તમાશા અને માંગડાકો. મોસ્ટ આપી અગ્નિવીર નેવીમાં પણ પ્રશ્ન પૂછ્યો. તમાશા અને માંગડાકો કયા રાજ્યનું નૃત્ય છે? તો યાદ રાખજો મહારાષ્ટ્ર રાજ્યનું નૃત્ય છે. લાવા નૃત્ય અને કોલકાતી. લાવા નૃત્ય અને કોલકાતી કયા રાજ્ય ક્યાંનું છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે લક્ષદ્વીપ. તો ક્યાંનું છે? લક્ષદ્વીપનું. અને ગરાડી એ પણ પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશનું. આજે મેં તમને જે નૃત્યો કરાયા છે એ મોસ્ટ આઈએમપી છે. તમારા પરીક્ષામાં અવારનવાર આ નૃત્યો પૂછાય છે. શાસ્ત્રીય નૃત્ય મોસ્ટ આઈએમપી તમારે યાદ રાખવાના છે અને લોક નૃત્ય પણ તમારે મોસ્ટ આઈએમપી. જે મિત્રો અગ્નિવીરની તૈયારી કરે છે તેમના માટે 1 માર્ક્સ અવશ્ય આ લોક નૃત્યમાંથી આવશે. આપણે 1 માર્ક્સ 2 માર્ક્સ એવી એક સિરીઝ શરૂ કરી છે અને તમને ટૂંક સમયમાં બધા જ વિડીયો જે મિત્રોને અગ્નિવીરની છે એની તૈયારીના વિડીયો મોકલીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.